હેલો ફ્રેન્ડ, સવારમાં ચકાચક તૈયાર થઈને જતા હતા મંદિર બાજુ, પણ વરસાદ 2-3 દિવસથી એવો આવે ને બધું ગારો કરી નહીં. પણ કે છે ને મહાદેવને પ્રાપ્ત કરવા સંઘર્ષ કરવો પડે, એટલે વાંધો ન ઓફરોડિંગ કરીને પહોંચી ગયા સીધા મંદિરે અને કરી લીધા મહાદેવના હનુમાન દાદાના દર્શન. મંદિરેથી ઘરે આવ્યો તો ભાઈબંધ કાલ બીજા મારી ભેગો આપણે જવું સામાન લેવા. સામાનમાં પડે શું હતું, દૂધ લેવાનું હતું. ઘરે આવીને જોયું તો આજ કથા હતી ને હજી કામ તો બધું ચાલુ હતું ને ઓટે બધી ટોળકીને લઈને બેઠા હતા. એક ભાઈબંધ એના પોકેમોન કાર્ડ બતાવતો. પછી પાછા મેં ત્રણેય ભાઈબંધ નીકળી ગયા હતા મંથનભાઈના કારખાને સિંગ લેવા, અને પછી નક્કી ન થયું સિંગના પૈસા દેવા કે ન દેવા. પછી શુભમભાઈ પેન ખંખેરીને ગાડી નાખી દીધી સીધી જસદનના બેસ્ટ રોડમાં. વયા ગયા બધા ઘરે ને પછી જોયું તો વરસાદનું વાતાવરણ હતું 2-3 દિવસથી, એટલે વિડીયો આવતા નહોતા કેમ કે બહાર શૂટ કરવું હું. પછી હું શુભમ બે ગયા આસો પાલોના પાન કાપવા, કેમ કે એનું બનાવવાનું તોરણ ને આપણો એ ધંધો હતો 75 વર્ષ. આસો પાલોના પાન ઘરે મૂકીને વયા ગયા સીધા બેંક ઓફ બરોડાએ. પણ એટીએમ માંથી પૈસાની જગ્યાએ તો પાસબુક નીકળી. પછી પાસબુક કાઢે રસ્તામાંથી કિલો સફરજન લઈ લીધા ને પહોંચી ગયા ઘરે ને બેસી ગયા તોરણ બનાવવા. લગ્યા તોરણ બનાવીને બાંધી દીધું ગેટે. એક કામ પતાવીને ભાઈબંધ કે મહેમાન આવ્યા તો કે ચા ભરવા માંડ, પણ આપણે એ કામ ફાવે ને એટલે ગાડી લઈને નીકળી ઓલું લેવાનું એમાં બહુ મજા આવે. સિરાઈતે આપણે દર્શન બની કથા હતી એટલે એને રાખ્યું તો હોટલમાં જમવાનું, કેમ કે તો રે બહુ મોટી પાર્ટી. જમીન ઘરે ગયા તો શુભમ તો ગિટાર વગાડવા માંડ્યો હતો. દર્શન તો ધોતે બેરી નો અને એને બેહાડી દીધો કથામાં. તો અદા કે એમ કરતો જ જતો હતો અને બહાર શુભમના મંથન આવડે વાટ જોતા હતા. આરતી કે આરતીમાં બધા પૈસા ભેગા થાય, અદા મીંડા ગણવા અને લાગે છે બહુ પૈસા ભેગા થઈ ગયા લાગે. પછી વિયા ગયા પ્રસાદી વિભાગમાં લઈ લીધી પ્રસાદી, અને તો એટલી પ્રસાદી ખાધી ને તો આપણે એવોર્ડ મળી ગયો. 7 કરોડ